સમજતાથી. પણ ગુજરાતી ભાષા પાસે એક જ શબ્દ એવો છે કે ગમે એટલું અંગ્રેજી તમને આવડતું હોય ને આપણા ગવઢિયા પાસે જાય અને અંગ્રેજી બોલી એને ન સમજાય તો આપણા ગવઢિયા પાસે એક જ શબ્દ ગમે એવું અંગ્રેજી આવડતું હોય ને નેશી તેશી કરી નાખે. હે હા યો બોલો યો અંગ્રેજી. આ ગુજરાતીની તાકાત છે યાર. વળી પાછું દાને હેડ કરો તો એને વળી પાછું એમ વેલણ ઊંચું કરીને કે ચલ નાહી જા છૂટું વેલ માટો પાવ ભાંગી નાખા. કીધું એમ ન દાય. મને કે તો કેમ જાય? હેડ હટ હટ કર્યું ને ધોડ્યો ધોડ્યું જાતું તું ડમરી ઉડાડી ગયો તો ત્યાં ગેટે બે કૂતરા ને હાવ નિવૃત્ત થઈ ગયેલા બેઠેલા. ઠીકે હા લેવા. એને પૂછ્યું કેમ ધોડ્યો જા છો? કે આ સુરતની શેરીઓમાં કોઈ કાઠિયાવાડી આવેલો છે એ કે કાનમાં ધાગો પાડી દીધી હળીથી કે આવું અમારી પેઢીઓમાં અમે નતો આવેલો છે. મહેસાણા જાય ન્યાય મજા આવે. મને હમણાં કથા વાંચતા છે ભગવાન પરમેશાન ભક્તિ વિચારિણી પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ પણ જીવ લાભ લેશે એને સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જવું છે સ્વર્ગમાં મિત્ર? તો બધા આંગળા ઉષા કર્યા. બે જણા આમ તો હાવ આમ ઠીકે હા લેવા મારી પાસે. આ બધા સ્વર્ગમાં જાય તમને શું વાંધો છે? આંકડા ઉષા કરો. અમે એ કે અહીંયા આ ગામના જમાયું છે આ બધા જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલો ને બાપા એ કે એમ. અમને એ કે થાળીઓ લોવા બેહાતી થાય મહેમાન ક્યાં છે. બસ છેલ્લી વાત કરીને મારે બેન અપેક્ષાને રજૂ કરવી છે. લે લાંબા પડી ગયા. વાહ તમારો ડાયરો વાહ. તક્યા બક્યા આપે. નાના જમાવટ છે તમારી મોજ છે આનંદ લૂંટો. અમે આનંદ વેચવા આવ્યા છે. અને પહેલી વાત મોજ તમારામાં આવ્યો. તમને એવું ન સમજવું કે હિતે હંટાળ આવે એટલે નકરી મજા આવે. ના મોજ તમારામાં હોય. અમે તો ખાલી ડખોળવા આવ્યા બાપ. બાકી તમારી મોજ છે એટલે તમે અહીંયા બેઠા છો અને અમારે અહીંયા ઘેરે કોઈ સાંભળતું નથી એટલે તમારી પાસે આવ્યા છે. પાંચ છે પણ કોઈ એકબીજાનું સાંભળે નહીં ભાઈ. લે બોલો. હમણાં એક મારો મિત્ર આમથી આવ્યો ને રોતો રોતો આવ્યો. મને કે જિંદગીમાં બધું કરવાનું લગન નહીં કરવાના. મેં કા પણ મને કે જિંદગીમાં બધું કરવાનું લગન નહીં પણ હું છે પણ મને કે વાત જવા દો ભાઈ. વાત ક્યાંથી જવા દે? અમે તારી જાનમાં આવ્યા 15 વર્ષ પછી આ ગળકા હે ને આવે. મને કે વાત જવા દે. વાત હુકામે જવા દો. તારા લગ્નમાં હું આવ્યો હતો ને એ ગોળ દાદા સરસ મજાના તમને કહો આમ હાથ પૂરા આમ તમને કહો આમ હસ્તમેળાપ